આજકાલ દરેકના મોબાઈલમાં પાસવર્ડ હોય છે, જેનાથી તમારા ફોનની સુરક્ષા જળવાઈ રહે. પરંતુ 90% લોકો પાસવર્ડ સેટ કરવામાં ભૂલ કરે છે. એટલે કે જો થોડી એવી લાપરવાહી રાખશો તો હેકિંગનો ડર રહે છે. એટલે કે પાસવર્ડ રાખવા માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો એવો પાસવર્ડ રાખવો કે જેમાં અપર કેસ અને લોઅર કેસ બંને શામેલ હોય. આ ઉપરાંત કોઈ શબ્દ ન રાખવો જેમાં અલગ અલગ અક્ષર એડ કરીને નવો શબ્દ બનાવવો, જે તમારા ફોનની સુરક્ષા માટે મહત્વનું પોઈન્ટ છે. તમે જેટલો લાંબો પાસવર્ડ રાખશો એટલી જ વધારે સિક્યુરિટી મળશે, કારણ કે લાંબા પાસવર્ડનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે. તમે એવો પ્રયત્ન કરો કે તમારો પાસવર્ડ ઓછામાં ઓછો 12 અક્ષર અથવા તો 15 અક્ષરનો હોય, અને આ પાસવર્ડ શક્ય હોય ત્યાં સુધી દિમાગમાં જ યાદ રાખવો જોઈએ. એક મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે ક્યારેય પણ તમારું નામ, લોકેશન, બર્થ ડેટ આવા પાસવર્ડ રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે આ માહિતી ઘણા લોકોને આસાનીથી મળી જશે. એટલે પાસવર્ડ સેટ કરતી વખતે સતર્ક રહેવું પણ ખૂબ જરૂરી, જેનાથી હેકર્સ તમારી પાસે પહોંચતા પહેલા 100 વખત વિચારશે.